નમસ્કાર મિત્રો, શું તમે પથરીથી પરેશાન છો? ડોક્ટરની દવાઓ લઈને તમે કંટાળી ગયા છો તોય પથરીમાં તમને રાહત મળતી નથી? તો ગભરાવાની જરૂર નથી. આપણે તમારી સમક્ષ લઈને આવ્યા છે પથરી માટેનો દેશી ઉપચાર અને 100% નહીં 1000% રિઝલ્ટ વાળો ઉપચાર. તો ભાઈ નમસ્કાર મિત્રો, આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે અર્જુન ખાન અને તેઓ સ્પેશિયલી રાજસ્થાનથી આપણા જોડે મુલાકાત કરવા માટે મોદી સાહેબના વતન એટલે કે વડનગરમાં આવ્યા છે. તો આપણે એમના સાથે મુલાકાત કરાવીએ અને પથરીનો તેઓ પોતે ઉપચાર કરે છે. તો એના એમની ભાષામાં તમને જણાવશે કે ભાઈ પથરીનું કઈ રીતે દવા કરે છે, કઈ રીતના ઉપચાર કરે છે. બરાબર. મારું નામ અર્જુન ખાન છે. મારો રાજસ્થાન में बाड़मेर कना गुड्डीसर मारो गाम છે. હું પથરી મતરું પથરી है बीपी है એની જેને તકલીફ હોય એ મતરવા માટે ગુડ્ડીસર में મતરું છું. और कई भाई ने જેને દુઃખ હોય એ રાજસ્થાન આવે તો એને એ બેઠે કેસે તો તો અર્જુન ખાન, હાલમાં તો 90% લોકો બધા પથરીની બીમારીથી જબરજસ્ત પરેશાન હોય છે. ડોક્ટરની દવાઓ લઈને કંટાળી ગયા છે. તો એ લોકોને 100% રિઝલ્ટ મળી જશે. એકદમ રેડી છે. વિશ્વાસ રાખજો, મારે પર નહીં રાખજો, ઉપર રાખજો. આપણા મીડિયા ત્યાંના ગુજરાતના ચડ્યો છે. કાળુ માળી છે બાડમેરનો અને મારા વિડીયા 7-8 ચડ્યો છે. પત્રકાર કાળુભાઈ નામ છે. બરાબર. અને મારા વિડીયા છે એવો તમે મારી આઈડી ખોલીને જોઈ લેજો. એમાં છે મારા વિડીયા અને 10 વર્ષથી આપણે ચાલુ છે. તો પૈસા લઈએ છીએ 2200 રૂપિયા. અને કોઈ ભાઈને દુઃખ ઉપડે અડધી રાતનો આ મારા નંબર છે અને નંબર મારા હું આલીશ. મારું નામ અર્જુન ખાન છે, ગુડીસર ગામ, બાડમેર જિલ્લાનું ગુડીસર ગામ. એટલે કે જે રીતે અમારા વડનગરમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં જો પથરી મંતરીએ એમ તમારે પથરીને ઝાડુ મારવાનું કહેવાય એમ. અમારે ત્યાં ઝાડુ કહે છે ને, ઓય મતરવાનું કહે છે. બરાબર. તો પથરીમાં બીજું કઈ પથરી હોય નહીં, પથરી દર્દ કરતી હતો, પથરી દર્દ કરતી હતો. બાકી એમ નહીં આપણે કણ ખોટો તો નહીં. પથરી તો દરેકને હોય છે પણ દર્દ કરે, અડધી રાતનો દર્દ કરે. એક વખતે તમે અમારો ફોન કરજો અને ત્યાં જાતે હું તમને જવાબ આપીશ. અને ત્યાં રાજસ્થાન આવો, બાડમેર જિલ્લામાં ગુડીસર મારું ગામ છે. પછી તમારા વિડીયોમાં મેં એવું પણ સાંભળ્યું હતું કે પથરી સિવાય તમે બીજી દવા કરો છો. પથરી આપણે હા બીપી છે, પથરી બીપી. પથરી બીપી બે હોય, દર્દ હોય, દુઃખ હોય તો એના 4400 રૂપિયા થશે. એકલી પથરી હશે તો 2200 રૂપિયા આપણો ચાર્જ છે. સર પૈસા લઈ છે મારો. તમે વિડીયો તમે કોઈને ભાઈ રાજસ્થાનનો જોશો ને તો ત્યાં 2, 3, 4, 7, 8 વખતનો ઇન્ટરવ્યુ લીધો છે. પેલા કાળુ માળી પત્રકાર છે અને એ રીતે છે આપણે 100%. સુંઢેના પટેલ છે, 2-3 જણાના આપણે મતરી. એક ઈશાકપુરાનો મોમેડાનો તો એને મતરીથી એ કહે કે અમે તો ત્યાં આપણે તમે ભગવાન કહેતા એ કીધું અલ્લાહ ભરોસે અમારે ઓનલાઈન તમે મતરી દો. રેડી થઈ ગયું, નો ટેન્શન. આજે 7 વર્ષ થયા. આપણે જૂઠતા બોલતા નહીં. ઊંઢાઈના પટેલ છે 2 પટેલ આમ ખુદ બોલશે અને તમે પૂછી દીધું. બરાબર. તો ભાઈ અર્જુન ખાન એવું કેવું થાય છે કે આપણો પથરી ત્યાં હશો ને તોય ફોન પર થશે અને ઓય બેઠે ફોન પર કામ થશે. જે પડવાનું છે ને ફોન પર પડી જાય. બરાબર. અને આવો તો એ જાતે આવી જાઓ. બરાબર. તો મિત્રો અર્જુન ખાન એવું કેવું થાય છે કે પથરી માટે જે લોકો પથરીના દુઃખથી પરેશાન હોય, જેને પથરી હેરાન કરતી હોય, પરેશાન કરતી હોય, તે લોકો રાજસ્થાનમાં તેમના સમક્ષ રૂબરૂ જઈ શકે છે. અને જે લોકોને રૂબરૂ જઈ શકવું ના હોય અને કોઈને ઘરે બેઠા ઓનલાઈન પથરી મંત્રાવી હોય તો પણ તે પથરી મંત્રાવી શકે છે અને 100% રિઝલ્ટ મળશે એનું તમને. અને જે લોકો ભાઈ આપણા ગુજરાતના બે છે, આપણા ઊંઢાઈના પટેલ છે, એમના જે પથરીમાં તકલીફ હતી, ખૂબ જ પરેશાન હતી અને એ લોકોને કેટલો ફેર પડ્યો એ આપણે એમને રૂબરૂ આજે મલાવીશું તમને કે એ લોકોને કેવું રિઝલ્ટ મળ્યું છે. બરાબર. દાદા શું નામ તમારું? કમલેશભાઈ પટેલ. કમલેશભાઈ, દાદા તમને શું તકલીફ હતી? મને 2 કિડનીમાં પથરી હતી, 4 પથરીઓ. બરાબર. મેં દેશી દવાએ કરી, દવાખાનાએ દવા કરી પણ કોઈ ફરક પડ્યો નહીં. પણ એક ઘેર બેઠો એક ફરક વિડીયો જોવામાં આવ્યો. બરાબર. રાજસ્થાનના ભાઈ છે અર્જુન ખાન, એમનો વિડીયો મેં જોયો. વિડીયો જોયા પછી મને એમ લાગ્યું કે આપણે એમને પરિચય તો કરીએ. એમને મેં ટેલિફોન કરીને વાત કરી. એટલે મને કહ્યું કે તમે હોય ના આવી શકો તો તમને ઘેર બેઠા હું એમ કે ઓનલાઈન ઉપર પથરી મંતરી આલું. બરાબર. મારો ચાર્જ 2200 રૂપિયા છે. મેં 2200 રૂપિયા પહેલાં મોકલી પણ દીધા. ઓનલાઈન કરે? હા, ઓનલાઈન કરી દીધા, ગૂગલ પે કરી. બરાબર. અને એમને મને જે વિધિ કરી એ મેં ઘેર બેઠા વિધિ કરી. હાલ મને કોઈ તકલીફ નથી. બરાબર. મારો ઓછામાં ઓછા 3 થી 4 મહિના થયા પણ કોઈ જગ્યાએ દુખતું નહીં. આમ તો મને રોજ તકલીફ થાય, દવા ગળું તો દુખાવો ચાલુ રહેતો. તો તમે તો પહેલા ડોક્ટરની બહુ દવાઓ લીધી? તમે દવાઓ લીધી. બરાબર. તો દવાઓ લીધી, દેશીએ દવાઓ કરી, કંઈ ના બિલકુલ દુખાવો નહીં. બરાબર. તો અર્જુન ખાન, આપણે કદાચ એવું બની શકે કે ભાઈ કોઈ લોકોનો દુખાવો મટી ગયો હાલ, બરાબર, અને એમને કદાચ 6 મહિના પછી કે 3 મહિના પછી કદાચ
દુખાવો થાય હા, જી. તો એના માટે અરે 20 વર્ષે દુખાવો થશે ને તો મફત ઝાડો લાગશે એનો વિડીયો ચડાવવો પડશે વિડીયો છે? હા એને મટા તરત વિડીયો ચડાવવો પડશે 20 વર્ષે દુખ થશે ને તો મફત ઝાડો લાગશે કે એ પાર્ટી પૈસા આપવાના આલ્યા મફત થશે અને 100% રેડી થઈ જશે નો ટેન્શન હા તો ભાઈ અર્જુન ખાન એવું કેવું થાય છે કે ભાઈ એક વખત 2200 રૂપિયાનો ચાર્જ ભર્યા પછી મેં પથરી બનતી હોય અને પથરીનું દુઃખ મટી ગયું હોય પણ જો એ વ્યક્તિને કદાચ 6 મહિને નહીં પણ 5 વર્ષે પણ ફરી દુખાવો થાય તો વગર પૈસે એમને ફરીથી પથરી મંત્રી આપવામાં આવશે એનું દુઃખ મટાવવામાં આવશે દાદા 100%? 100% કહું છું હા તો મિત્રો આપણી સમક્ષ હાલમાં ઉપસ્થિત છે આપણા વડનગરના ઊંધાઈ હાપોર ગામના અનિલભાઈ પટેલ, બરાબર. તો આપણે એમને પાસે માહિતી લઈશું કે ભાઈ એમને શું તકલીફ હતી અને કઈ રીતે દાદાએ દુઃખ મટાડ્યું એમને આપણે જાતે પૂછશું, બરાબર. પહેલાં હું પથરીથી બહુ પરેશાન થતો, બહુ હેરાન થતો. પછી મેં ડૉક્ટરને બતાવ્યું તે ડૉક્ટર પથરીમાં બહુ હેરાન થાય પણ ડૉક્ટરે મને ઓપરેશન કરવાનું કીધું. હવે મારા પાસે કહેવા માટે ઓપરેશન કરવું, પેટ ચિરાવવું, પણ આમનો કોન્ટેક્ટ આમને મેં વાત કરી તેમને કે 100% રિઝલ્ટ મળશે. તો તમારો અમનો કોન્ટેક્ટ વિડીયોના માધ્યમથી થયો હતો? વિડીયોના માધ્યમથી થયો અને પછી મેં એમના પાસે પથરી મંત્રાઈ. આપણે અહીંયા ગુજરાતમાં મંત્રાવણ કહે છે અને ત્યાં તેમને જાળો મારવાનું કહે છે, બરાબર. એથી મને 100% રિઝલ્ટ મળ્યું છે અને મેં ઓનલાઈન મંત્રાયેલી હતી. દાદા તમારું કેવું, તમે ઓનલાઈન અમને ફોન આવ્યો હતો? ઓનલાઈન અહીં આવશો ને તો ફોન પર થશે તમારું કામ થશે અને તમે ઘરે બેઠે કામ કરશો તો ઓનલાઈન થશે. અહીં ફોન પર થશે કામ ત્યાં પર એ મારે પડવાનું છે ને મત્ર શું ને એ ફોન પર મતરી દઈશું, ઠીક હે. અને આપ એને ઘણી મેં કહ્યું પૈસા થશે 2200 રૂપિયા ચાર્જ થશે. 2200 મેં એમને રૂપિયા 2200 રૂપિયા ચાર્જ આલે એ બિચારા કીધું 2200 પણ તમારું કેવું થાય, તમારા પૈસા ઉગી નીકળ્યા ને? ના મારે કમ્પ્લીટ 100% રિઝલ્ટ મળ્યું. બરાબર. કેટલા વર્ષ થયા તમને દુખાવો માટે? 2 વર્ષ થયા. 2 વર્ષ જેવું થયું છે. હા, 2 વર્ષ થયા? 2 વર્ષ થયા મને. 2 વર્ષ થયા તો હજી સુધી દુખાવો કઈ બિલકુલ તકલીફ, થયો કોઈ નહીં? તકલીફ નહીં, કોઈ દુખાવો નહીં. તો ખૂબ સારી વાત છે અનિલભાઈ. પહેલા તો હું 6 મહિના વર્ષે એક ફેર બહુ જ પર્યાય હેરાન થતો એમ, બરાબર. પણ આ જે કામ કર્યું તારને હું કોઈ તકલીફ નહીં તો મને. ડોક્ટરની દવાઓ તમે લીધી ખાસી? ઘણી ગામમાંથી ડોક્ટરે દવા લીધી, વડનગરથી લીધી, પણ મને કોઈ રિઝલ્ટ મળ્યું નથી. બરાબર. અને અમને અર્જુન ખાનના મંત્ર્યા પછી તમને રિઝલ્ટ અર્જુન 100% મળી ગયું? 100% રિઝલ્ટ મળી ગયું. બરાબર. તો ભાઈ અનિલભાઈને એવું કેવું થાય છે કે એમને 100% રિઝલ્ટ મળ્યું હતું. અને અનિલભાઈ એક એવા વ્યક્તિ છે ભાઈ કે જેમને ઘરે બેઠા ઓનલાઈન એમના જોડે કોન્ટેક્ટ કર્યો હતો અને ખાલી ફોનના માધ્યમથી એમને પથરી મંત્રી હતી, બરાબર, અર્જુન ખાનની મંત્રી હતી, તે એમને 100% રિઝલ્ટ મળી ગયું. તો ભાઈ ખૂબ સારું એવું રિઝલ્ટ છે અર્જુન ખાનનું, બરાબર. તેઓ પોતે રાજસ્થાનના વતની છે અને રાજસ્થાનથી સ્પેશિયલ વડનગરની મુલાકાતે આજે આવ્યા હતા અને આપણા સમક્ષ મળ્યા રહ્યા કે ભાઈ આપણે આ રીતના ઉપચાર કરી છે. અને જે લોકો ભાઈ પથરીની દવાઓ ખાઈને કંટાળી રહ્યા હોય કે ડૉક્ટરની દવાઓ લીધી હોય, દેશી દવાઓ લીધી હોય તો પણ પથરીમાં દુખાવામાં ફેર પડતો ના હોય તો એ લોકો અર્જુન ખાનનો કોન્ટેક્ટ જરૂર કરજો અને અમારા વિડીયો બને તેટલો લોકોને શેર કરજો. તમારા જે લોકો મિત્રો હોય, કોઈ સગા સંબંધીઓ એમને મોકલજો કે જેના કારણે આપણે કોઈની હેલ્પ કરી શકીએ. જે લોકો અત્યારે હાલની જનરેશનમાં દાદા 90% નહીં પણ 95% લોકો પથરીથી પરેશાન હોય છે. પથરી બીપી શિકાયત હોય તો એ ઓનલાઈન મત્ર છે ત્યાં હશે તો એ પથરી પછી દવા લેતો હશે ને એ બંધ કરાશે કે ભાઈ આટલા દાડા તારા લેવાની નહીં બિલકુલ. અને કીરી એટલે બીજી કોઈ કીરી નહીં, ખાલી દારૂની કીરી રાખવાની, દારૂ નહીં પીતા, મહેરબાની કરી. બરાબર. તો કે ખૂબ સરસ વાત કરી અર્જુન ખાનને કે ભાઈ પથરી તેઓ મંત્રી આપશે પણ એમનું ખાલી એક જ કહેવું છે કે ભાઈ કોઈ વ્યસન કરતા હોય દારૂનું તો એ વ્યસન કરવું નહીં, બરાબર. કારણ કે આમ બી વ્યસન એ શરીર માટે હાનિકારક જ છે ભાઈ, એટલે એ વ્યસન તો ના જ કરવું જોઈએ. ખાવાની છુટ્ટી કોઈ આ ગોળી ચાલુ રાખવાની અને તારે શાક અમુક નહીં ખાવાનો, અમુક નહીં ખાવાનો, અમુક ક્યાંય જવાનું નહીં, તને છૂટી દુનિયાને છેડે ફરજો અને એ જો મતરું શું ને એ જો એ તમારે કીરી કરવાની. બરાબર. તો ભાઈ અર્જુન ખાન સાથે વાત કરીને ખૂબ સારું એવું લાગ્યું, ખૂબ સારું એવું રિઝલ્ટ પણ છે એમનું. અને જે લોકોને રિઝલ્ટ મળ્યું છે એ લોકોને આપણે બીજા લોકોને તો હજી બોલાવી શક્યા નથી પણ હાલમાં આપણે 2 પટેલભાઈ હતા એ લોકો આપણા જોડે આવ્યા છે. અને ઓના સિવાય બીજા મારા 2 સંબંધી છે હમણાં જે આપણા વડનગરના છે એમને પણ મુલાકાત અમને તમને કરી દઈશું કે એમને કેટલો ફેર પડ્યો છે, બરાબર. તો ભાઈ આપણે કમલેશભાઈને અને અનિલભાઈને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું હતું. તો કમલેશભાઈ એમની રીતે આપણે કહેશી તમારો એડ્રેસ ને મોબાઈલ નંબર તમે જણાવશો? હા બોલો ને સાહેબ. પટેલ કમલેશ કુમાર જેઠાભાઈ, બરાબર, ગામ ઊંડાઈ, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. બરાબર. મારો મોબાઈલ નંબર છે 97 73 19 54 65. બરાબર. દાદા હાલમાં તમને દુખાવો નહીં બિલકુલ? બિલકુલ નહીં. તો ખૂબ સારું કહેવાય દાદા કે હાલના દવાઓ કરતાં પણ તમને મંત્રવાથી ફેર પડ્યો એ બહુ ખૂબ સારી વાત કહેવાય. અને ભાઈ તમારો મોબાઈલ નંબર બોલી જાઓ ખાલી. મારો મોબાઈલ નંબર છે 81 53 00 39 53. મારું નામ અનિલભાઈ છે અને મને 100% રિઝલ્ટ મળ્યું છે પછી. બરાબર. તો ભાઈ આ લોકોને રિઝલ્ટ પથરીમાં સારું એવું મળ્યું છે અને ખૂબ સારું એવું તેઓ પણ ખુશ છે. અને એ પણ આપણે સ્પેશિયલ મળવા માટે જાય દાદા છે કે રાજસ્થાનથી આવ્યા હતા, એમને મળવા માટે આજે આવ્યા હતા તે આપણે મુલાકાત સાથે થઈ જઈ
બરાબર. અને હવે આપણે અર્જુન ખાનને આપણે એમનો એડ્રેસ અને મોબાઈલ નંબર પૂછી લઈશું, કારણ કે જે લોકોને ત્યાં જવું હોય તો એમને એડ્રેસ દ્વારા જઈ શકે. કોઈને ફોન પર વાત કરવી હોય તો ફોન પણ આપણે એમને કરી શકે. અર્જુન ખાન આ બાજુ આવજો. દાદા, જે લોકોને આપણે તમારે ત્યાં આવવું હોય જી, તો તમારું એડ્રેસ, તમારું નામ અને મોબાઈલ નંબર. એડ્રેસ મારો છે, ગામ છે ગુડ્ડીસર, જિલ્લો બાડમેર, અને મોબાઈલ નંબર 73 57 13 59 39. તો ભાઈ અર્જુન ખાનને એમનું એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દીધો છે, પણ તેઓ રાજસ્થાનના વતની છે તો તેમને એમની ભાષામાં મોબાઈલ નંબર આપ્યો છે. પણ જે લોકોને ભાઈ ખબર ના પડી હોય, આપણે સ્ક્રીનના નીચે નંબર આપી દઈશું. એ નંબરના માધ્યમથી તમે કોન્ટેક્ટ કરી શકો છો, વાત પણ કરી શકો છો. અને 100% નહીં, 101% તમારા પથરીમાં રાહત અપાવશે. તમે દવાઓ ડૉક્ટરની બંધ કરી દેશો અને તમને 100% રિઝલ્ટ મળશે એવું આપણે જાણવા મળ્યું છે. પ્રમાણે કમ્પ્લીટ થશે. પણ એટલો કરજો, ભગવાન ભરોસે જ્યાં મટી જાય ને વિડીયો ચડાવજો જરૂર. એ તમને કહું, વિડીયો પર પાછો એ પાર્ટી પાછો વિડીયો ચડાવજો તમે. બરાબર. હા, પછી એમ વિડીયોનું કહું ને પાછા તો કામ નહીં ચાલે. એ લોકોને પૂછી જો ના, મારે કીધેથી નહીં, એને પૂછી જો તમે. ભગવાનનો ભરોસે પૂછી લો કે તમારે રિઝલ્ટ મળ્યો કે નહીં મળ્યો. બરાબર. એટલે દાદા, વિડીયો ચલાવવાથી બીજા લોકોમાં ખબર પડે. હા, ખબર પડે. આગે શેર કરવાનો જોજો જોરદાર. હા, તો જે લોકો પથરીથી બીમાર પરેશાન હોય એ લોકો તમારા જોડે આવી શકે. પથરી હોય નહીં, પથરી દર્દ કરતી હોય તો અડધી રાતનો મારો નંબર રાખજો. અને પેટ में દર્દ થતો હોય, પથરીને કારણે થતો હોય, પણ દુખાવ થતો હોય મટી જશે 100%. હા, એ તમારે કહું છું. શું કારણ એવું કેવું થાય કે પથરી નીકળી જાય તમે તકલીફ ચિંતા ના કરો, પણ પથરીનો દુખાવો તમારો 100% મટી જશે. 10 વર્ષથી આજે સુધી જે કે આ પથરી મથરી જ્યાં સુધી કે એક રૂપિયાની ટીકડી નહીં લીધી, ગોળી નહીં લીધી. હા જી, બરાબર. હા. બીજો નીકળી ઓપરેશન કરે તમારે કાઢી બતાવશે, મહિને બી બને, 6 મહિનેની બને, 20 વર્ષે નહીં બને. એ છે. આપણે પૈસા લઈએ છીએ 2200 રૂપિયા. બીપી પથરી 2 હશે તો 4400 રૂપિયા, એકલી પથરી હશે તો 2200 રૂપિયા. આપણે 4 લઈએ છીએ. એ તમને કહું. ખૂબ સરસ દાદા, ખૂબ સરસ. ધન્યવાદ તમારો. અને તમે આ પથરી માટે જે સારવાર આપો છો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને જે લોકો ગુજરાતમાં નહીં પણ ભારતના ગમે તે ખૂણા લોકો હોય, જે લોકો પથરીની બીમારીથી પરેશાન હોય એ લોકોને આવું સારું રિઝલ્ટ મળે એવી ભગવાન પાસે આપણે પણ પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે. અને જે લોકો તમારા જોડે આવે એમને તમે સારો એવો પથરીનો ઉપચાર આપી અને એમને પથરી મટાવી શકો એવી આશા રાખીએ. તો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અર્જુનભાઈનો કે જેઓ આપણા સમક્ષ આજે વડનગરમાં આવ્યા અને એમને જે રીતે પથરીનો ઉપચાર કરે છે એમને એમની ભાષામાં પણ જણાવી દીધું છે. તો જે લોકોને પથરીની બીમારી હોય, કોઈને બીપીની તકલીફ હોય તો એમનો કોન્ટેક્ટ કરી શકે છે અને 100% નહીં 100% રિઝલ્ટ મળશે. અને આ વિડીયોને બને તેટલો શેર કરજો, તમારા ગ્રુપમાં કરજો, તમારા અન્ય કોઈ સગા સંબંધી શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ આનો લાભ મળી શકે. ધન્યવાદ. મારું નામ અર્જુન ખાન છે, મારો ગામ ગુડ્ડીસર છે, જિલ્લો બાડમેર, રાજસ્થાન. મારા મોબાઈલ નંબર 73 57 13 59 છેલ્લા. ઠીક હે. પથરી જે ભાઈને પથરી દુખતી દર્દ કરતી હોય તો પથરી હોય નહીં, પથરી દર્દ કરતી હોય તો આ મારા નંબર છે. અડધી રાતની જરૂર પડે તો મારા નંબર ફોન મારજો. આપણો ચાર્જ છે 2200 રૂપિયા. નો ટેન્શન, 100% આપણે આરામ થઈ જશે. ઠીક હે. આરામ થયા બાદ ભગવાન ભરોસે આપ વિડીયો ચડાવી દેજો. પત્રકાર ઉપર બોલીને વિડીયો ચડાવજો, ખાનગી વિડીયો નહીં બોલતા. હા, આ વિડીયોને બને તેટલો શેર કરજો, તમારા ગ્રુપમાં કરજો, તમારા અન્ય કોઈ સગા સંબંધી શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ આનો લાભ મળી શકે. ધન્યવાદ.